નમસ્કાર મિત્રો, જન સાહસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। બંગાળમાં ભાજપના ભવ્ય વિજયની સિહોરમાં ધામધૂમથી ઉજવણી। સિહોરમાં ભાજપ કાર્યકરો દ્વારા વડલા ચોક વિજયાદશમી જેવા માહોલમાં ગુંજી ઉઠ્યો। સિહોર દેશના વિવિધ વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ખુશીમાં સિહોર શહેરમાં ભાજપ કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। શહેરના હાર્દ સમાન વડલા ચોક ખાતે આયોજિત આ વિજયોત્સવમાં વિજયાદશમી જેવા માહોલ સર્જાયો હતો। ઢોલ નગારા, ગરબા અને આતશબાજીનો ઉમંગ। ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ઢોલ નગારાના તાલે નાચગાન, ગરબા અને ગગનભેદી નારાઓ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। જીત ગયા ભાઈ જીત ગયા જેવા નારાઓ સાથે કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી। આતશબાજી કરી અને મીઠાઈ વહેંચીને ઉજવણી કરવામાં આવી હતી। મહાનુભાવોની ઉપસ્થિતિ। આ કાર્યક્રમમાં જિલ્લા અને સ્થાનિક ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। શહેર તથા ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। સમગ્ર વડલા ચોક કેસરિયા રંગમાં રંગાઈ ગયો હતો અને ઉજવણી દરમિયાન ઉત્સાહપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર। અને આપણા ગુજરાતનું ગૌરવ અને આદરણીય દેશના ગુજરાતના બંને પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહની આગેવાનીમાં પ્રતિષ્ઠાભરી પશ્ચિમ બંગાળની ચૂંટણી આજ સુધી દેશ અને દુનિયા જોતી હતી કે જ્યારે જોઈએ હિન્દુઓ ઉપર અને પશ્ચિમ બંગાળની જનતા ઉપર બેફામ ત્રાસ, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત જ્યારે પંજાબને કરવો એટલે પશ્ચિમ બંગાળને કરવા માટે આ દેશના આપણા બંને પનોતા પુત્રએ જ્યારે તન, મન અને ધનથી દેશની જનતાના સહ આશીર્વાદથી ભગવાન રામની કૃપાથી પશ્ચિમ બંગાળની અંદર આજે 200 પાર કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમળ જ્યારે ખીલાવ્યું છે ત્યારે ખરા અર્થમાં ભારતીય જનતા પાર્ટી અને પશ્ચિમ બંગાળની પ્રજા મતદારો આજે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારમાંથી મુક્ત થઈ અને સુશાસનનો આજે પ્રથમ દિવસ એટલે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈની શાહની દેખરેખમાં જ્યારે હવે આગામી દિવસોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે અને દેશના યશસ્વી વડાપ્રધાન અને અમિતભાઈ શાહની આગેવાનીમાં આગે પડતું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશીઓની નસ્ત નાબૂદ કરવાનું કામ આજે આપણા ગુજરાતનું ગૌરવ અને ભગવાન રામના જેમના ઉપર આશીર્વાદ છે એવા બંને પનોતા પુત્રએ કર્યું છે। ત્યારે આ તકે ભારતીય જનતા પાર્ટી વતી, ગુજરાત પ્રદેશ વતી અને ભાવનગર જિલ્લા વતી સિહોર શહેર અને તાલુકા દ્વારા જ્યારે વિજયોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આ તકે સમગ્ર જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।